હરિઓમ. આજે આપણે હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં આપણે આગલા તાસમાં અને કાનો એક કાનો બે માત્ર અવમાં કથી કને એક કાનો બે માત્ર કવથી લઈને સને એક કાનો બે માત્ર સો સુધીની 12 ઘડી આપણે લખી. બરાબર? અને તમે પણ તમારી નોટબુકમાં લખી હશે. તો આજે આપણે અને એક કાનો બે માત્ર અવમાં આજે હિન્દી શબ્દોની સામે તેના ગુજરાતી શબ્દો લખો. તે જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે તમારી નોટબુકમાં સૂચના લખીને હિન્દી શબ્દોની સામે ગુજરાતી શબ્દો લખવાના છે. તો લખો. નીચે આપેલ હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો. બરાબર? આ રીતે તમારે તમારી નોટબુકમાં સૂચના લખવાની છે. હવે લખો. औरत અને એક કાનો બે માત્ર औरत એટલે સ્ત્રી. શું થાય? સ્ત્રી. પછી લખો औसत અને એક કાનો બે માત્ર औसत એટલે દવા. પછી છે કોણ. કને એક કાનો બે માત્ર કોણ એટલે કોણ. ગને બે એક કાનો બે માત્ર ગૌરી. ગૌરી એટલે ગૌરી. અને એક કાનો બે માત્ર ઔર એટલે કે અને. પછી લખો મૌસમ. મને એક કાનો બે માત્ર મૌસમ. મૌસમ એટલે વાતાવરણ. પછી છે ગને એક કાનો બે માત્ર ગૌર એટલે ગૌ. પછી મને એક કાનો બે માત્ર મોસી. મોસી એટલે માસી. અને એક કાનો બે માત્ર ફોરન એટલે તુરંત કા તરત. પછી છે કૌશિક. કને એક કાનો બે માત્ર કૌશિક. કૌશિક એટલે કૌશિક. પછી છે ખિલોના.
खिलौना, खिलौना એટલે રમકડા, રમકડું. પછી કૌવા, કૌવા. કૌવા, કૌવા એટલે કાગડો. પછી નૌકા, નૌકા, નૌકા એટલે હોડી, નાવડી. બરાબર, નાવડી થાય, હોડી થાય. પછી હથોડા, હથોડા. હથોડા એટલે હથોડો. નૌકર, નૌકર, નૌકર એટલે નોકર. ફરી એકવાર આપણે આ શબ્દનો મહાવરો કરીએ. ઔરત એટલે સ્ત્રી, ઔષધ એટલે દવા, ઔષધ એટલે દવા, કૌન એટલે કોણ, ગૌરી એટલે ગૌરી, ઓર એટલે અને, મૌસમ એટલે વાતાવરણ, ગૌર એટલે ગૌર, મૌસી એટલે માસી, ફૌરન એટલે તરત, કૌશિક એટલે કૌશિક, ખિલૌના એટલે રમકડું, કૌવા એટલે કાગડો, નૌકા એટલે હોડી અથવા નાવડી, હથોડા એટલે હથોડો, નૌકર એટલે નોકર. આગળ લખો. બહુના, બને એક કાનો બે માત્ર, બહુના એટલે ઠીંગણો માણસ, ઠીંગણો માણસ, માણસ. પછી ઓઝાર, ઓઝાર, ઓઝાર એટલે સાધન. ચૌકા એટલે આડણું, આપણે જે રોટલી બનાવવા માટે પાટલી લઈએ છીએ ને એને ચૌકા પણ કહેવાય. આડણી. બરાબર. ફરી એકવાર આ શબ્દનો મહાવરો કરી દે. ખિલૌના એટલે રમકડું, કૌવા એટલે કાગડો, નૌકા એટલે હોડી અથવા નાવડી, હથોડા એટલે હથોડો, નોકર એટલે નોકર, બહુના એટલે ઠીંગણો માણસ. પછી ઓઝાર એટલે સાધન અને ચૌકા એટલે આડહણી. બરાબર. તમારી મમ્મી જે રોટલી બનાવે છે, રોટલી પરોઠા, તે વસ્તુને શું કહેવાય? આડહણી. હવે આપણે હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખીશું. તો લખો. નીચે આપેલ હિન્દી વાક્યોનું ભાષાંતર લખો.
નીચે આપેલ હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો. ગુજરાતી ભાષાંતર લખો. નીચે આપેલ હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો. તેમાં એક કરીને લખો. રમેશ સરોતા પકડ. રમેશ સરોતા પકડ. રમેશ સરોતા પકડ. તો રમેશ એટલે રમેશ, સરોતા એટલે સૂડી. આપણે સોપારી કાપતા હોય ને તે સાધનને સરોતા, હિન્દીમાં સરોતા કહેવાય અને ગુજરાતીમાં સૂડી કહેવાય. બરાબર. રમેશ સૂડી પકડ. રમેશ સૂડી પકડ. બીજું વાક્ય છે મીના ચौका लाती है. मीना चौका लाती मीना चौका लाती है. मीना चौका लाती है. तो આપણે હમણાં જ મેં કીધું કે તમારી મમ્મી છે જેના ઉપર રોટલી, ભાખરી, પરોઠા વણે છે ને તેને ચૌકા કહેવાય. બરાબર. આપણે પાટલી કહીએ છીએ ગુજરાતીમાં. એટલે અહીંયા લખો મીના ચૌકા એટલે આડહણી પણ થાય, પાટલી પણ આપણે બોલીએ છીએ. આડહણી લાવે છે. મીના આડહણી લાવે છે. ત્રીજું વાક્ય લખો. मौसी पौधा लगाओ. मौसी पौधा लगाओ. लगाओ. मोती पौधा लगाओ. तो के मोसी એટલે માસી, પૌધા એટલે છોડ, લગાવો એટલે લગાડો થાય અને લગાવો પણ થાય. અહીંયા લખો મોસી. મોસી એટલે માસી, પૌધા એટલે છોડ, લગાડો અથવા લગાવો બંને આવે. લગાવો કા લગાડો. લગાવો અથવા લગાડો. પછી ચોથું વાક્ય છે मौसम बड़ा सुहाना है. मौसम बड़ा सुहाना है.
मौसम बड़ा सुहाना है। मौसम एटले वातावरण, बड़ा एटले खूब, सुहाना एटले सरस, हे एटले छे वातावरण खूब सरस छे। फरी एकवार मुहावरो करी जोईए के रमेश सरोता पकड़, तो तेनुं गुजराती भाषांतर शुं थाय? रमेश सूड़ी पकड़। पछी बीजुं वाक्य छे मीना चौका लाती है। मीना चौका लाती है, तो तेनुं गुजराती भाषांतर शुं थाय? के मीना आडहणी लावे छे। त्रीजुं वाक्य छे मोसी पौधा लगाओ, तो तेनुं गुजराती भाषांतर मासी छोड़ लगाओ अथवा लगाड़ो। पछी मौसम, चौथुं वाक्य छे मौसम बड़ा सुहाना है, तो तेनुं गुजराती भाषांतर शुं थाय? तो के वातावरण खूब सरस छे। हवे पांचमुं वाक्य, पांचमुं वाक्य छे गौतम गाना गाता है। गौतम गाना गाता है। गाता है, गौतम गाना गाता है, तो गुजराती शुं थाय? गौतम एटले गौतम, गाना एटले गीत अने गाता एटले गाय अने हे एटले छे। गौतम गीत गाय छे, तो लखो गौतम गीत गाय छे। गौतम गीत गाय छे। छठुं वाक्य छे नौकर काम करता है। नौकर काम करता है। नौकर काम करता है, तो नौकर एटले नौकर, काम एटले काम, करता एटले करे ने हे एटले छे नौकर काम करे छे। लखो गुजराती भाषांतर नौकर काम करे छे। नौकर काम करे छे। सातमुं वाक्य लखो गौरी घर लौट रही है। गौरी घर लौट रही है। गौरी घर लौट रही है, तो शुं आवे? गौरी एटले गौरी, घर एटले घर, लौट एटले के पाછી, रही एटले आवी रही छे। गौरी घर लौट एटले आवी रही छे। गौरी घर आवी, लौट एटले आवी रही छे। लौट रही है। गौरी घर आवी
ગૌરી ઘર આવી રહી છે. ફરી એકવાર આપણે વાક્યનું મહાવરો કરી જાય. ગૌતમ ગાના ગાતા હે, તો તેનું ગુજરાતી ભાષાંતર શું થાય? ગૌતમ ગીત ગાય છે. પછી છઠ્ઠું વાક્ય છે નોકર કામ કરતા હે, તો તેનું ગુજરાતી ભાષાંતર શું થાય? નોકર કામ કરે છે. સાતમું વાક્ય છે ગૌરી ઘર લौट રહી હે, તો તેનું ગુજરાતી ભાષાંતર શું થાય? ગૌરી ઘર આવી રહી છે. બરાબર. તો આપણે અહીંયા અને એક કાનો બે માત્ર અવમાં આપણે હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખ્યું. હવે કૌંસમાંથી અક્ષર પસંદ કરીને આપણે ખાલી જગ્યા લખીશું. તો લખો નીચે આપેલ નીચે કૌંસમાં આપેલ નીચે આપેલ કૌંસમાંથી લખજો. નીચે આપેલ કૌંસમાંથી અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નીચે આપેલ કૌંસમાંથી અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક કરી લખો હ ખાલી જગ્યા ડા. હ ખાલી જગ્યા ડા. તો કાંસમાં લખો તૌ કે થને કાનો બે માત્ર થવું. તો હથૌડા આવશે કે હથૌડા? તો કે થ આવશે. શું આવશે? થ. હથોડા. હવે બીજું ખાલી જગ્યા જી. કૌંસમાં લખો ખૌ કે પૌ. તો કૌંસમાં શું આવશે? ખૌ આવશે કે પૌ આવશે? તો જો ખૌજી થાય પ મૂકે અને પ ને કાનો અને બે માત્ર મૂકે તો પૌજી થાય. તો શું આવશે? ફ ને એક કાનો બે માત્ર ફૌજી. ખૌ. પછી ત્રીજી ખાલી જગ્યા ર ન. તો બને એક કાનો બે માત્ર બૌ અને ફને એક કાનો બે માત્ર થૌ. તો બૌરન આવશે કે ફૌરન? તો કે ફૌરન. ફૌરન. ચોથી ખાલી જગ્યા ટ ના. તો રને એક કાનો બે માત્ર રૌ કે લને એક કાનો બે માત્ર લવ. તો કે રને એક કાનો બે માત્ર રૌ આવશે. રૌટ ના આવે કે લોટ ના આવે? તો કે લને એક કાનો બે માત્ર લૌટ ના. બરાબર. લોટ ના. હવે પાંચમી ખાલી જગ્યા ડ ના.
ના કાંસમાં લખો ઢો કે ડૌ, દોડ ના આવે કે ઢોળ ના આવે તો કે દોડના, ઠોડના જે આ ઠ છે હો, ઠોડના કે દોડના તો કે દોડના એટલે દોડવું. છઠ્ઠી ખાલી જગ્યા આ તો કૌ કે મૌ તો કે કૌ ક લખીએ તો કૌવા એટલે કે કાળો થાય. મૌ મ લખીએ તો મૌવા થાય. તો અહીંયા આપણે કૌવા લખશું કૌવા. સાતમી ખાલી જગ્યા રત તો હણ છે, હણ એક કાનો અને બે માં તો હણું કે ઔ, હણું કે ઔ તો કે ઔરત, ઔરત. પછી આઠમી ખાલી જગ્યા લ વી, બરાબર, ખાલી જગ્યા વી તો મૌ કે વહુ, મૌ કે વહુ, વહુલવી કે મૌલવી તો કે મૌલવી. બરાબર. ફરી એકવાર આપણે મહાવરો કરી લઈએ. હથોડા, ફૌજી, ફોરન, લોટના, દોડના, પછી કૌવા, ઔરત અને મૌલવી. ફરી એકવાર મહાવરો કરી લઈએ. થમાં છે થ અને થમાં થ ને કાનો બે માં તો થૌડા, પછી ફ ને ફ ને એક કાનો બે માં તો ફૌજી, પછી ફ ને એક કાનો બે માં તો ફૌરન, પછી લ ને એક કાનો અને બે માં તો લૌટના, પછી દ ને કાનો બે એક કાનો બે માં તો દોડના. આ કૌ છે, સોરી કૌવા નથી પણ કૌવા છે, કૌવા. કને એક કાનો બે માં તો કૌવા, કૌવા. પછી અને એક કાનો બે માં તો ઔરત, મને એક કાનો બે માં તો મૌલવી. તો આજે આપણે અને એક કાનો બે માં તો ઔ માં આપણે હિન્દી શબ્દોની સામે તેના ગુજરાતી શબ્દો લખીને અભ્યાસ કર્યો. પછી હિન્દી વાક્યનું ગુજરાતી ભાષાંતર લખીને તેનો અભ્યાસ કર્યો અને કૌંસમાંથી અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો તેનો પણ આપણે અભ્યાસ કર્યો. તમે પણ તમારી નોટબુકમાં આજે જે કંઈ અભ્યાસ કર્યો તે વ્યવસ્થિત સારા અક્ષરે લખાણ લખ્યું હશે, બરાબર ને? તો આવજો. હરિઓમ.